અંકલેશ્વરના અંદાડા ગામ સ્થિત ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપની દિવાલ તોડી રસ્તો ખુલ્લો કરવા બોરડા દ્વારા કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના અંદાડા ગોવિંદભાઈ બાબુભાઈ સિરોયાના દ્વારા ગત 29મી સપ્ટેમ્બરના રોજ બોરડામાં અરજી કરી હતી. જેમાં અંદાડા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ સર્વે નંબર NA 667 9339 ચોરસ મીટર વાળી જમીનમાં રોડ પ્રવેશ બાબતે રજૂઆત કરેલું છે. સદર બાબતે અંતેની કચેરી દ્વારા સંદર્ભ 2 હેઠળના પત્રથી આપના દ્વારા કરવામાં આવેલા સર્વ નંબર 72 1 થી 24 મીટર રોડનો સર્વ નંબર NA 667ના ભાગથી બાઉન્ડ્રી કમ્પાઉન્ડમાં વોલનું બાંધકામ કરવામાં આવ્યું છે. જે અંગે રજૂઆત દ્વારા બોર્ડ 24મી કપાતા રોડ ખોલી રોડનું યોગ્ય નેટવર્ક બને તે માટે સંચાલકને જાણ કરી હતી. પરંતુ આપના દ્વારા આજ દિન સુધી પ્રત્યુત્તર પાઠવેલા ન હોય તથા ફોટો રજૂ કરેલો ન હતા. આથી અંતેની બોરડા કચેરી દ્વારા લેવામાં આવેલા લેન્ડ કોન્ટ્રીબ્યુશન જગ્યા ખુલ્લી કરવા માટે બિનઅધિકૃત દિવાલ તોડવાની હુકમ કરવામાં આવ્યો હતો. જે આધારે બોરડાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર પહોંચી બિનઅધિકૃત દિવાલ પાડી રસ્તો ખુલ્લો કર્યો હતો. JCBની મદદથી દિવાલ તોડવાની શરૂઆત થતાં સોસાયટીના રહીશોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. તંત્રની કામગીરીને લઈ બિલ્ડર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે ખેતરમાં જવા માટે માર્ગ ખુલ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. શું નામ તમારું? મારું નામ સાગર કુમાર પ્રભુભાઈ વસાવા છે. સાગરભાઈ, કેટલા વખત ત્યાં દિવાલ બનીને તમે કેટલા વખત ખેતી કરવાથી વંચિત હતા? આ ઇન્દ્રપ્રસ્થ બન્યું ત્યારનું અમારી ખેતી બિન ઉપજાઉ થઈ ગઈ હતી, કારણ કે કોટ હતો અને ચારે ચાર બાજુ ફેન્સિંગ લાગી છે. તો આનાથી અમારે ખેતી કરવામાં બહુ તકલીફ પડતી હતી. તમે કોના આભાર વ્યક્ત કરશો હવે? અમે જે આ બુઢાવાળા છે એમનો આભાર વ્યક્ત કરીએ કે જે એ લોકોના કારણથી આપણને આટલી સહાય મળીને આ પ્રત્યે અમને આ ખેતી ખેડવા મળશે. આવે જો કે અમારી ઘણા ટાઈમથી ખેતી બિન ઉપજાઉ પડી હતી. તમે કોઈ માંગણી હતી બોરડા પાસે અગાઉ કે ભાઈ અમારી ખેતીની જગ્યા છે અને આવવા માટે જગ્યા જોઈએ છે? ના, અમારી નહીં હતી. પણ જો આ લોકો આવ્યા તો આ લોકોએ અમને મદદ કરી કે તમારે હવે ખેતી કરવા માટે સહાય થશે ને એ લોકોએ અમને રસ્તો કાઢી આપ્યો છે. બીજી તરફ અંકલેશ્વર તાલુકાના ગટકોલ ગામ ખાતે નીરવ કુંજ સોસાયટીમાં રવિ મોહન વિશ્વકર્મા દ્વારા સર્વે નંબર 236 2 પૈકી નીરવ કુંજ સોસાયટીમાં બિનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જે અંગે બોરડા કચેરી પાસે જરૂરી મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી. તેમજ આ અંગે બોરડામાં ફરિયાદ કરવામાં આવતા બોરડા દ્વારા સ્થળ તપાસ કરી બાંધકામ કરવાની સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા હતા. જે બોર્ડ પણ હટાવી બાંધકામ ચાલુ રાખી 2 માળાનું મકાન ઊભું કરવામાં આવ્યું હતું. જે અંગે બોરડાને જાણ થતાં જ આ અંગે જરૂરી પુરાવા માંગતા મકાન બાંધકામ રવિ મોહન દ્વારા કોઈ પણ પુરાવા રજૂ ના કરી બોરડામાં હાજર ના રહેતા બંને બોરડા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.